તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં 4 જિલ્લા પંચાયતની સીટ ફાળવવામાં આવી છે। તેમાં મોટી અમરોલ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પૂર્વ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાનું નામ જાહેર થતાં જ મોટી અમરોલ જિલ્લા પંચાયતમાં આવતા મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। ત્યારે મોટી અમરોલ જિલ્લા પંચાયતમાં મોટી અમરોલ તાલુકા પંચાયત, વાવડી તાલુકા પંચાયત, ભેંસાવહી તાલુકા પંચાયત, કરાલી તાલુકા પંચાયત અને કલારાની તાલુકા પંચાયત આવેલી છે। આ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક પર જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ રાઠવા, ગોવિંદ રાઠવા વગેરે હોદ્દેદારો સભાઓ ગજવી રહ્યા છે। આ સાથે સાથે ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। આ દરમિયાન ઉમેદવાર ઉપેન્દ્ર રાઠવાને જોરદાર પ્રતિસાદ પણ મળી રહ્યો છે। ત્યારે શિક્ષિત ઉમેદવાર અને છોટાઉદેપુર જિલ્લાનો જાણીતો ચહેરો એવા ઉપેન્દ્ર રાઠવાને યુવાઓ, વડીલો અને બહેનોએ જીતના આશીર્વાદ આપ્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। મોટી અમરોલ જિલ્લા પંચાયતમાં આવતા વિવિધ ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે લોકો પ્રચાર કરી રહ્યા છે। ત્યારે ભારત સરકારની આદરણીય નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિય સરકાર દ્વારા જે જન કલ્યાણ માટેની યોજનાઓ છે એ તમામ યોજનાઓનો લાભ પ્રજા જ્યારે લઈ રહી છે ત્યારે પીએમ આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ વિશેષ કરીને અમને કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને વિવિધ સુવિધાઓ પૂરી પાડી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભરપૂર આશીર્વાદ આપવા